નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરો અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 અંગ્રેજી વિષયમાં યુનિટ 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ માં એક્ટિવિટી 9 અને 10નું સોલ્યુશન કરીશું. એક્ટિવિટી 9 એ રીડ ધ ફોલોઈંગ ડાયલોગ એન્ડ સ્ટડી ધ અંડરલાઇન એક્સપ્રેશન્સ. ટીચર સેડ, ગુડ મોર્નિંગ ક્લાસ, હાઉ આર યુ ઓલ ટુડે? સુપ્રભાત વર્ગ, આજે તમે કેમ છો? ક્લાસ સેડ, ગુડ મોર્નિંગ સર, વી આર ફાઇન. સુપ્રભાત સાહેબ, અમે મજામાં છીએ. ટીચર સેડ, સ્ટુડન્ટ્સ, આઈ વિલ ગો રાઉન્ડ ધ ક્લાસ એન્ડ ચેક યોર પ્રોજેક્ટ વર્ક. વિદ્યાર્થીઓ, હું વર્ગમાં ફરીને તમારા પ્રોજેક્ટનું કામ તપાસીશ. સ્નેહા, ઇઝ યોર પ્રોજેક્ટ કમ્પ્લીટેડ? સ્નેહા, તારો પ્રોજેક્ટ પતી ગયો છે? સ્નેહા સેડ, યસ ઇટ ઇઝ. હા, તે પતી ગયો છે. ટીચર સેડ, વેરી ગુડ, ખૂબ સરસ. આશીષ, ઇઝન્ટ યોર પ્રોજેક્ટ વર્ક રેડી? આશીષ, તારા પ્રોજેક્ટનું કામ તૈયાર નથી? આશીષ સેડ, સોરી સર, I was absent yesterday but I will do it during the recess time. માફ કરજો સાહેબ, હું ગઈકાલે ગેરહાજર હતો પણ હું રિસેસમાં તે કરીશ. ટીચર સેડ, ધેટ્સ ગુડ. એન્ડ યુ દિશાંત? સરસ. અને તું દિશાંત? દિશાંત સેડ, હિયર ઇટ ઇઝ સર. આ રહ્યું સાહેબ. ટીચર સેડ, વેલ ડન બોય, લેટ મી સી યોર પ્રોજેક્ટ વર્ક. ખૂબ સરસ છોકરા, મને તારા પ્રોજેક્ટનું કામ જોવા દે. ટીચર સેડ, દિશાંત, યુ કલેક્ટેડ નાઇસ ફોટોગ્રાફ્સ એન્ડ વેરી ઇન્ટરેસ્ટિંગ ડિટેલ્સ. સુપર્બ ડિયર. નિશાંતે સરસ અને ખૂબ રસપ્રદ વિગતો એકઠી કરી. ઉત્તમ વહાલા. અભિજીત સેડ, સર, એકચ્યુઅલી દિશા હેલ્પ્ડ મી ઇન ધીસ પ્રોજેક્ટ વર્ક. અભિજીત કહે છે કે ખરેખર તો આ પ્રોજેક્ટના કામમાં દિશાએ મને મદદ કરી. ટીચર સેડ, ગુડ જોબ દિશા. સરસ કામ કર્યું દિશા. કોંગ્રેચ્યુલેશન ટુ ઓલ ફોર યોર ગુડ પ્રોજેક્ટ વર્ક. તમારા પ્રોજેક્ટના સારા કામ માટે તમને સૌને અભિનંદન. એક્ટિવિટી 9B, વર્ક ઇન અ pairs. નાઉ ફ્રેમ ડાયલોગ્સ ઓન ધ કન્વર્સેશન્સ બિટવીન ફાધર એન્ડ સન, mother and daughter, and manager and assistant. Use the expressions from the activity 9A. એક્ટિવિટી 9B આન્સર, જેમાં પ્રથમ ફાધર અને સન વચ્ચે જે ડાયલોગ રેડી કરવાનો છે તે આ પ્રમાણે છે. ત્યારબાદ મધર અને ડોટર વચ્ચેનો બીજો ડાયલોગ આ પ્રમાણે લખવાનો રહેશે. ત્યારબાદ મેનેજર અને આસિસ્ટન્ટનો ડાયલોગ આ પ્રમાણે લખવાનો રહેશે.
એક્ટિવિટી 10 વર્ક ઇન પેર્સ. જોડીમાં કામ કરો. રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સ. નીચે આપેલા વાક્યો વાંચો. દે નેરેટ ડિફરન્ટ સિચ્યુએશન્સ. તે દરેક વાક્ય અલગ પરિસ્થિતિ દર્શાવે છે. ધ પ્રોપર એક્સપ્રેશન્સ આર ગિવન ઇન ધ બોક્સ. હવે અહીં આપણને બોક્સમાં કેટલાક એક્સપ્રેશન્સ આપેલા છે. સિલેક્ટ ધ પ્રોપર એક્સપ્રેશન એન્ડ પ્લેસ ઇટ ઇન ધ ગિવન સ્પેસ. એટલે કે આપણે નીચે આપેલી સિચ્યુએશનમાં જે પ્રોપર એક્સપ્રેશન આવતું હોય તે સિલેક્ટ કરી અને જે સ્પેસ આપેલ છે તેમાં લખવાનું છે. અહીં આપણને બોક્સમાં કેટલાક એક્સપ્રેશન્સ આપેલ છે. 1. યુ ડ્રુ ધ નાઇસ પિક્ચર. યુ શોડ ઇટ ટુ ધ ટીચર. યોર ટીચર વિલ સે નાઇસ. 2. યુ હેલ્પડ અ સ્ટ્રેન્જર બાય શોઈંગ હિમ અ વે ટુ ધ બસ સ્ટેશન. Knowing this, your father will say, very good. 3. You stood first in the class. Your class teacher will say, congrats. 4. You helped the police to catch the thief. The police officer will say, bravo. 5. You returned someone's lost money to your teacher. Your teacher will say, good. 6. Your team won the state level football championship. Your principal will say, excellent. 7. You are on a tour with friends and you see an amazing natural skin. Then you will say, wonderful. 8. You paid your poor friend's fees. Knowing this, your mother will say, good job. 9. You solve one of the most difficult puzzles. Your maths teacher will say, perfect. 10. After first term's poor performance, you improved your performance in the second term. Your parents will say, well done. વિદ્યાર્થી મિત્રો, અહીં એક્ટિવિટી 9 અને 10નું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.